પંચતંત્રથી. જંગલનો રાજા સિંહ રોજ ને રોજ કોઈનો ને કોઈનો શિકાર કરીને ખાતો હતો અને આખા જંગલના પ્રાણીઓ ખૂબ જ ભયભીત રહેતા હતા. આખરે એ લોકો એકવાર નક્કી કર્યું બધાએ કે આપણે સિંહને જઈને રિક્વેસ્ટ કરીએ, આપણે કહીએ કે અમે રોજ જ કોઈને ને કોઈને મોકલી આપીશું, તમારે તમારી જાતે શિકાર કરવાની જરૂર નથી. હવે એકવાર એક નાનકડા સસલાનો વારો આવ્યો શિકાર તરીકે જવાનો જંગલના રાજા સિંહ પાસે. સિંહ પાસે એ સસલું જાણી જોઈને થોડુંક મોડું પહોંચ્યું અને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો કે કેમ મોડું થયું. ત્યારે સસલાએ ડરતા ડરતા કીધું કે હું તો સમયસર જ આવતો હતો, પરંતુ મને રસ્તામાં બીજો એક સિંહ મળી ગયો અને તે દાવો કરતો હતો કે અસ્તી જંગલનો રાજા તો એ પોતે છે. સિંહને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે કીધું કે કોણ છે, મળાવો મને એને, ચાલ મને મળવા લઈ જા. અને સસલું સિંહને એક કૂવા પાસે લઈ ગયો. સસલાએ કીધું કે અંદર છે. સિંહે કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેને કહ્યું કે ખરેખર એક બીજો સિંહ અંદર છે. તેણે ગર્જના કરી, સામે ગર્જના સંભળાઈ. તેને કહ્યું કે ખરેખર આ જ મારો દુશ્મન છે. અને સિંહ કૂવામાં કૂદી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. અને જંગલના બધા જ પ્રાણીઓ ભયમુક્ત થઈને રહેવા લાગ્યા. તો એનએલપીની શીખ શું છે? દુશ્મન જે છે ને એ બહાર નથી હોતો, આપણી અંદર હોય છે. સિંહને કોઈ બીજા સિંહે નહોતો માર્યો, પરંતુ તેના પોતાના અહંકારે, તેને પોતાના ગુસ્સાએ તેને મારી નાખ્યો, તેનો જીવ લીધો. અને સ્ટેટ જે છે, મેન્ટલ સ્ટેટ જે છે એ ખૂબ જ મહત્વનું છે. સસલું જે બળથી તો બિલકુલ બળવિહીન હતું, પરંતુ તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાના રિસોર્સફુલ સ્ટેટનો ઉપયોગ કર્યો. અને એ જ સ્ટેટથી સિંહ મૃત્યુ પામ્યો. કારણ કે જો તેણે થોડી ક્ષણો પણ વિચારવા માટે લીધી હોત તો એ સમજી શક્યો હોત કે કૂવામાં તેનું પ્રતિબિંબ છે, પરંતુ તેના પર ઇમોશન્સ હાવી થઈ ગયા હતા, ગુસ્સાના ઇમોશન્સ. તો જે સ્ટેટ જે છે આપણું, એ જ આપણે રિયાલિટી બનાવે છે. તો જ્યારે તમે તમારા સ્ટેટને નિયંત્રિત કરતા શીખી જશો ત્યારે તમને બહારની કોઈ પણ પરિસ્થિતિ તમને કંટ્રોલ નહીં કરી શકે. તો કેવી લાગી આજની વાર્તા? મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને બતાવજો. જરૂરથી મને તમારો અભિપ્રાય જણાવજો. મળીશું જલ્દીથી નેક્સ્ટ એપિસોડમાં નવી વાર્તા સાથે, નવી એનએલપી શીખ સાથે. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો, સ્પ્રેડ ધ લવ.